હવે આ વખતે જે ભાસ્કરે સર્વે કર્યો છે એમાં એમ કહેવામાં આવ્યું છે કે લોકસભા 2024ની પહેલા તબક્કાની ચૂંટણીમાં એનડીએને એટલે ભાજપનું જે સહયોગી ગઠબંધન છે એ એનડીએને 102માંથી 40થી 45 બેઠકો મળી શકે, જ્યારે ઇન્ડિયા ગઠબંધનને 42થી 47 સીટ મળી શકે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. નમસ્કાર દર્શક મિત્રો, લોકસભા 2024ની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન આજથી શરૂ થઈ ગયું છે અને 21 રાજ્યોની અંદર 102 બેઠકો પર મતદાન શરૂ થયું છે. હવે દિવ્ય ભાસ્કર ગ્રુપે એક સર્વે કરાવ્યો છે કે આ જે પ્રથમ તબક્કાની 102 બેઠકો છે એમાંથી કોને કેટલી બેઠકો મળી શકે એમ છે. તો એમણે જે ઓપિનિયન પોલ જાહેર કર્યો છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com. દર્શક મિત્રો, 2024માં 102 સીટ પર મતદાન અને 21 રાજ્યોની અંદર મતદાન છે એની હું વાત કરું એ પહેલાં 2019માં થોડુંક જોઈ લઈએ કે 2019માં જ્યારે પ્રથમ તબક્કાની ચૂંટણી થયેલી ત્યારે ભાજપને 40 બેઠકો મળેલી, ડીએમકેને 24 બેઠકો મળેલી, કોંગ્રેસને 15 બેઠકો મળેલી અને અન્ય જે અપક્ષ અથવા નાના પક્ષો છે એમને 23 બેઠકો મળેલી. હવે આ વખતે જે ભાસ્કરે સર્વે કર્યો છે એમાં એમ કહેવામાં આવ્યું છે કે લોકસભા 2024ની પહેલા તબક્કાની ચૂંટણીમાં એનડીએને એટલે ભાજપનું જે સહયોગી ગઠબંધન છે એ એનડીએને 102માંથી 40થી 45 બેઠકો મળી શકે, જ્યારે ઇન્ડિયા ગઠબંધનને 42થી 47 સીટ મળી શકે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સ્ટેટ વાઇઝ થોડુંક જોઈએ તો તમિલનાડુની અંદર ભાજપ આમ તો અત્યાર સુધી ખાતું ખોલાવી શક્યું નથી, પરંતુ ભાજપને આ વખતે તમિલનાડુમાં એક સીટ મળવાની આશા છે. ભાજપે આ વખતે કોઇમ્બતુરમાંથી આઈપીએસ અધિકારી અન્નામલાઈને ચૂંટણીમાં ઉતાર્યા છે અને એવું માનવામાં આવે છે કે આ એક કોઇમ્બતુરની બેઠક છે એ ભાજપને મળી શકે છે. તમિલનાડુની અંદર ડીએમકે અને કોંગ્રેસનું ગઠબંધન છે, તો આ ગઠબંધનને 32થી 37 સીટ મળે એવું આ સર્વેની અંદર કહેવામાં આવ્યું છે. રાજસ્થાનની અંદર છેલ્લી લોકસભા હતી એમાં 25 બેઠકો ભાજપ જીતું હતું, પરંતુ આ વખતે રાજસ્થાનની અંદર 25 બેઠકો ભાજપ નહીં જીતે એવું કહેવામાં આવી રહ્યું છે. રાજસ્થાનમાં પહેલા તબક્કાની અંદર 12 સીટ ઉપર મતદાન છે અને એમાં 12માંથી 11 સીટ ભાજપને મળે અને 1 સીટ કોંગ્રેસને મળે એવું કહેવામાં આવી રહ્યું છે. રાજસ્થાનમાં જૂનું સીટ છે એ કોંગ્રેસના ફાળે જાય એવી શક્યતાઓ જોવા મળી રહી છે. ઉત્તર પ્રદેશની અંદર ટોટલ 80 સીટ છે અને પહેલા તબક્કાનું જે મતદાન છે એમાં 8 સીટ પર મતદાન છે. એમાં 4 સીટ ભાજપને મળી શકે અને 4 સીટ છે એ ઇન્ડિયા ગઠબંધનને મળી શકે છે. મધ્યપ્રદેશની અંદર ટોટલ 29 બેઠક છે અને 2019ની અંદર ભાજપ ત્યાં આગળ 28 બેઠકો જીતેલું અને 1 બેઠક કોંગ્રેસ જીતેલું. આ વખતે પહેલા તબક્કાનું જે મતદાન છે એમાં 6 સીટ પર મતદાન છે અને આ 6 સીટમાંથી ભાજપને 4 સીટ મળી શકે, જ્યારે કોંગ્રેસને 2 સીટ મળી શકે છે. મહારાષ્ટ્રની અંદર કુલ 48 લોકસભાની બેઠક છે, એમાં 5 સીટ ઉપર અત્યારે મતદાન થઈ રહ્યું છે પહેલા તબક્કામાં. એમાં એનડીએ ગઠબંધનને 4 સીટ મળે, જ્યારે ઇન્ડિયા ગઠબંધનને 1 સીટ મળી શકે છે. ઉત્તરાખંડની અંદર ટોટલ 5 સીટ છે અને આ પહેલા તબક્કાની અંદર 5 સીટ પર મતદાન છે અને આ બધી 5 સીટ ભાજપને મળે એવું લાગી રહ્યું છે.
બિહારની અંદર ટોટલ 40 સીટ છે, પરંતુ જે પહેલા તબક્કાનું મતદાન છે એમાં માત્ર 4 સીટ પર મતદાન છે અને એમાં 4 સીટ NDA ગઠબંધનને મળશે એવું કહેવામાં આવી રહ્યું છે. પશ્ચિમ બંગાળની અંદર ટોટલ 42 સીટ છે, એમાં 3 સીટ પર મતદાન છે અને આ ત્રણેય બેઠકો ભાજપને મળી શકે છે. છત્તીસગઢની અંદર ટોટલ 11 સીટ છે, પણ એક જ સીટ પર પહેલા તબક્કાનું મતદાન છે અને છત્તીસગઢની અંદર એવું કહેવાય છે કે કોને સીટ મળશે કહેવું મુશ્કેલ છે, કારણ કે ભાજપ અને કોંગ્રેસ બંને વચ્ચે બરાબરીનો ખેલ ચાલી રહ્યો છે. જમ્મુ કાશ્મીરની અંદર ટોટલ 5 સીટ છે અને એક સીટ ઉપર મતદાન પહેલા તબક્કામાં થવાનું છે અને આ એક જે સીટ છે એ ભાજપના ફાળે જાય એવું કહેવામાં આવ્યું છે. હવે નોર્થ ઇસ્ટ છે, એની અંદર આસામ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, મિઝોરમ, સિક્કિમ, મેઘાલય, નાગાલેન્ડ, ત્રિપુરા આ બધા રાજ્યો આવેલા છે અને આખા નોર્થ ઇસ્ટની અંદર ટોટલ 25 સીટો છે અને એમાં પહેલા તબક્કાની અંદર 15 સીટો પર મતદાન છે. એમાં NDAને 11 બેઠકો આ નોર્થ ઇસ્ટમાં મળી શકે, ઇન્ડિયા ગઠબંધનને 2 સીટ મળે અને અન્યને 2 સીટ મળે એવું આ સર્વેની અંદર કહેવામાં આવ્યું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.